આ ભુવા ભરાડાના તમારા મેં વિડીયો જોયા. હા, હવે એવો બનાવ મારી હારે બનેલો છે. અત્યારે હમણાંનો છે કે જૂનો? મારે 7-8 મહિના થઈ ગયા. હા, ભૂવો ક્યાંનો છે? ભુવો રાજકોટનો. હું રાજકોટ રહેતો હતો, બરોબર. હમ. એટલે એને દાણા મારા જોયા ને મારા ઘરે આવતો અને મારા ઘરવાળીને ફસાવી. દાણા જોતા જોતા? હા, અત્યારે મારા ઘરવાળીને દાણા કઈક આપ્યા છે. હા, તો એને દેખતી પછી મારે એને છૂટાછેડા લીધા. અમે નબળા માણસ, ગરીબ માણસ છે. આપણે કઈ સમય નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મનસુખભાઈ રાઠોડ ઉપર જયદીપભાઈ નામના એક વ્યક્તિનો ફોન આવે છે. જેની અંદર મિત્રો જયદીપભાઈ સાથે એવું બન્યું છે કે જયદીપભાઈના પત્ની એક ભૂવો કે જે પ્રેમજાળમાં ફસાવે છે અને આ ભૂવો અને જયદીપભાઈની પત્નીની પ્રેમ લીલા જે છે ચાલી રહી છે. જેને લઈને મિત્રો આ વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કેટલીક વાતો કરે છે. મિત્રો રેકોર્ડિંગ દરમિયાન તમને પણ મજા આવી એવી કેટલીક રમૂજી વાતો પણ મનસુખભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવે છે. તેમજ મિત્રો આ રેકોર્ડિંગ સાંભળશો તો તમને આ કહાની સાંભળીને ખૂબ જ નવાઈ લાગશે, કારણ કે મિત્રો આ પ્રેમ કહાની છે કંઈક અલગ. તો મિત્રો શાંતિથી સાંભળજો પૂરું રેકોર્ડિંગ. અને જો પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો આજના યુગમાં આ જે અનેક ભુવાઓ જે છે તે આવા કાંડ કરે છે, તેમના વિશે તમે શું કહેશો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક વૃદ્ધ મહિલાનો ફોન આવે છે કે જેમની ઉંમર અંદાજે 50 વર્ષ જેટલી હશે. તે મિત્રો તેમનું નામ છે ડાયમા અને મિત્રો તે જીવનથી એટલા ત્રાસી ગયા છે કારણ કે એમના જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ છે જેનું નિવારણ આવી શકે તેમ નથી. જેને લઈને મિત્રો આ જે માતા છે જેને લઈને મિત્રો આ જે બેન છે એ મરવાનો વિચાર કરે છે. તે મિત્રો તે બાબતને લઈ અને મનસુખ રાઠોડ સાથે પણ ફોન ઉપર ચર્ચા કરે છે, જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા આ બેનને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે છે અને આ જે મરવાનો વિચાર છે એને બદલી દેવા માટે મનસુખભાઈ રાઠોડ પૂરેપૂરો પ્રયાસ કરી અને બેનને આશ્વાસન આપે છે. જે અંગેનું મિત્રો રેકોર્ડિંગ વાયરલ થઈ છે. તો તમે પણ સાંભળો કે મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બેનને શું આશ્વાસન આપ્યું અને આ બેનના જીવનમાં કેટલી સમસ્યાઓ છે. એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આજ રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોડના જયદીપભાઈ મકવાણા, જેમને એક નાનું બાળક છે, એમના પત્નીનું નામ છે લક્ષ્મીબેન. એ રાજકોટના જે ભુવા છે રવિ પ્રવીણભાઈ રોજાસરા, માતાજીના દાણા જોડાવતા હતા ને એમ થતા મનમેળ કરી દીધો. નાની બાઈ ગમી ગઈ પછી એની જૂની પત્નીને છૂટાછેડા આપી દીધા ને આની બાઈને છૂટાછેડા લેવડાવવાની અટણી એને ઘરમાં રાખી છે. જે દેવના નામે, માતાજીના નામે આજે મને જયદીપભાઈનો ફોન હતો અને એને જે કાંઈ વાત કરી બધાને પુરાવા પણ મળી ગયા. નાની અંદર રેકોર્ડિંગ પણ મૂકી છે. જે દેવી શક્તિના નામે જય માં મેલડી, જય માં ચામુંડા, કોઈ દેવીએ તમને કીધું નથી સિનારવા કરો. અને આપણે તો આસ્થા હોય, આપણી તો વિશ્વાસ હોય, આપણી માનતાઓ હોય, પણ સાહેબ એ એક દુકાનના જે કાંઈ ઓલા ભ્રષ્ટાચારીઓ છે એને મદદ કરવાવાળા ગણાવ. ચોરની ભેગા રગડો તો ચોર જ ગણાવ. કોઈ દેવીએ તમને કીધું નથી કે તમારા પૈણીમાં માતાજી આવે ને તમે આ લાકડા ઊભા કરો. આ ઓડિયો આખો સાંભળો, તમને ખ્યાલ પડશે કે આમાં શું છે. આ બધું અમે માતાજીના જે ઝીરણીયા ગાઈ આ બધું કરી, એ બધી એક કમાવાની ધંધો છે, એ બિઝનેસ છે. પણ કલાકારો છે, હું બધાની મિમિક્રી કરું છું. કાનજી મોટા બારોટની કરું છું, જાદવ બાપાની કરું છું, મોદી સાહેબના અવાજમાં મિમિક્રી કરું છું. પણ એ એક કલાકાર છે, એ બધી મિમિક્રી કરતા. પણ તમે દેવના નામે જે કાંઈ આ મોટા ડફોળા ઊભા કર્યા છે અને પ્રેમ કરો છો. હું દરેક ઓડિયોમાં બોલ્યો છું કે પ્રેમ છે એ કોઈ પણ પુરુષ હોય જેને કુદરતી જે અવયવ દીધા છે એને પ્રેમ હોય જ. જે પુરુષનું શાંતિ પામવાનું સાધન હોય તો સ્ત્રી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષ હોય. જે સાગર છે એ જ્યારે જેઠ મહિનાની અંદર જ્યારે સાગરની અંદર જ્યારે મોજાઓનું જ્યારે દબાણ થાય ને ત્યારે સરકાર પણ સિગ્નલ લગાડે છે કે ભાઈ અત્યારે દરિયા ખેડૂએ કોઈ અંદર જવું નહીં, કેમ કે એ અત્યારે દરિયો તોફાન કરે છે.
એને આ ધરતી ઉપરનું પાણી જ્યારે પડે ને એ જ્યારે સાગરમાં મિલાપ થાય ને ત્યારે એ દરિયો શાંત થાય છે. પુરુષની શાંતિ મેળવવાનું સાધન હોય તો એક સ્ત્રી છે. પણ મેલડીના નામે કોઈનો મજબૂરીનો લાભ લેવો ને પ્રેમ કરવો, ખેતલા બાપાના નામે પ્રેમ કરવો, ચામુંડમાના નામે પ્રેમ કરવો, પછી સો બાઈ આપણી કાબુમાં ન થાય, મેલડી બોલવો, અરે પણ હું આ ડરાવી ડોફાવીને તમે તમારા તાબે કરો છો. પ્રેમ છે એ અલગ મેટર છે સાહેબ. કેમ કે ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો કે ટુકડો, બાપુ પ્રેમ ન ગણે જાત કે કજાત. પછી કોઈ સિલવાનનું છોરું છે કે પછી નપાવટનું છે, એ પ્રેમ જોતું નથી સાહેબ. કેમ કે અઢી અક્ષર પ્રેમ કા જો પઢેસો પંડિત હોય, પંડિત માથે શિંગડા ન ઉગે, જે અઢી અક્ષર પ્રેમના જાણી લી બધાય પંડિત કહેવાય. પણ સંતના ઘરની વાતો એ તમારા લાયક નથી. તમે દેવગતિના નામે જ્યાં જે છોકરી જે બાઈ તમને પસંદ છે મળી ગઈ, પછી માતાજી પાઈનમાં આવતી બંધ થઈ જઈશ. હવે આજે જયદીપભાઈએ આજે મને જે ફોન કર્યો હતો, કેમ કે ધર્મ છે એ શાંત થવાનું સાધન છે. પણ તમારી જે કાંઈ આ ધર્મના નામે જે કાંઈ ધર્મના આડમાં જે લીલા હાલી રહી છે, ધર્મના નામે જે કાંઈ પૈસાથી જે કાંઈ રૂપિયા ખેલ ખેલાવી રહી છે, આખી મેટર અલગ છે સાહેબ. એટલે જોયા વગરની જે કાંઈ છે એનું તમે પૂરેપૂરું આનું નિરીક્ષણ કરો ને એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો કે આ કેવા પર્દાફાશ થાય છે અને મેં કેવી કેવી રીતે જે માણસની અંદર વાત કરી છે. સાંભળો, એ જે રવિભાઈ ભુવા છે એ તો મારા અવાજથી એને ખબર પડી ગઈ હતી કે આ રામોદવાળા મનસુખભાઈ જ બોલે છે. એટલે એ હા ના કરતા હતા, પણ તોય ભાઈ એ જ આવી ગયા હાથમાં. એટલે ભુવાનો આખી પ્રેમલીલા સાંભળો. જે રાજકોટના જે રૈયા ચોકડીએ 13 માળિયામાં રહીએ છીએ, જેનો આમાં આખો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. સાંભળો આખો ઓડિયો અને આની અંદર કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી એના આવા ભુવા ફરદાના અંધશ્રદ્ધા ભગાવવાનું બરાબર થઈ જાય. અને સંતવાણીની પણ ચેનલ છે મારા દીકરાની, જે અંકિત રાઠોડ, લગ્ન ગીત, લવ સોંગ, ભજન, સંતવાણી સાંભળવા મળશે એવા મારા દીકરાની ચેનલ છે અંકિતભાઈ રાઠોડ. સાંભળો આ ઓડિયો અને કોમેન્ટ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો. હાજી આપ કોણ બોલો? આપણે થાણા ગલોર, જેતપુર તાલુકો. થાણા કાલો? હા. હા, નામ તમારું? મારું નામ મકવાણા જયદીપ જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. જયદીપ બોલું, બરોબર? હા, જયદીપભાઈ બોલો. હવે આ ભુવા ભરાડાના તમારા મેં વિડીયો જોયા. હા. હવે એવો બનાવ મારી હારે બનેલો છે. અત્યારે હમણાંનો છે કે જૂનો? મારે 7-8 મહિના થઈ ગયા. હા. ભૂવો ક્યાંનો છે? ભુવો રાજકોટનો. હું રાજકોટ રહેતો હતો, બરોબર? હમ. એટલે એને દાણા મારા જોયા ને મારા ઘરે આવતો અને મારા ઘરવાળીને ફસાવી. દાણા જોતા જોતા? હા. અત્યારે મારા ઘરવાળીને દાણા કઈક આપ્યા છે, હા. તો એને જ દેખતી. પછી મારી હારે એને છૂટાછેડા લીધા. અમે નબળા માણસ, ગરીબ માણસ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે કોળી સુવારિયા. સુવાડિયા. બરાબર. હવે ઈ ભૂવો અત્યારે છોકરી જે તમારી ઘરવાળી છે એને લઈ ગયો કે પછી શું થયું? એ મારી હારે પેલા મારી ઘરવાળીએ છૂટાછેડા કરી લીધા. હા. મારી ઉપર કેસ કર્યો કે આ કઈ કામ કરતો નથી. મારો સંસાર આવેલો 7-8 વર્ષ. હા. અને મારે એક નાની છોકરી છે. ઓહો. એટલે મારે આ તમારા વિડીયો જોયા ને હા. મેં કીધું મારે પાસે તો કઈ છે નહીં, ગરીબ માણસ. એ લોકો થોડા પુખ્તા વાળા છે. હા. એટલે મેં કીધું અને મારે પછી આપણે રૈયા ચોકડી રહી ને, રૈયા ચોકડી રાજકોટ, હા. પરશુરામ મંદિર પાસે મારે ક્વાર્ટર લાગ્યા હતા સરકારી. હા. એ મારી ઘરવાળી નામના હતા. એટલે એ ઓલો છે ને મકાન ને બધું હડફેટી ગયું. પણ ભૂવો? હા. એ મકાન ગઈ, મારી છોકરી ગઈ, ઘરવાળી બધું ત્યાર માથે રહેવા માંડ્યું. હા. અત્યારે તમારા ઘરવાળી હારે છૂટાછેડા થઈ ગયા કે કેમ છે? છૂટાછેડા કરવા પડ્યા. મારી ઉપર કેસ કર્યો હતો 3 ઠેકાણે. હા, બાઈએ? હા, બાઈ. એને રહેવું નતું. ઓલા પોલીસ સ્ટેશને પાછું એવું કીધું કે મારે ક્યાંય ઘર કરવું નથી. અને જેવા છૂટાછેડા થયા ને હા. એવી તરત 15-20 દીમાં એને ભાગી ગઈ. અને કોર્ટ. તમારું નામ બોલો તો? મારું જયદીપ મકવાણા જયદીપ જયંતિભાઈ. જયદીપ જયંતિભાઈ. થાણા ગાલો. થાણા ગાલોર. તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ.
કલોર મકવાણા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ. હા અને હવે હા. આપણે આ જે ભુવા પાસે તમારે જોવડાવવા ગયા હતા ના ભુવાનો સંપર્ક કેવી રીતે થયો હતો? એમાં એવું હતું, માર ભેગો એ યાર્ડમાં માર્કેટ યાર્ડમાં કામ કરતા ભેગા બે. હા એટલે ભૂવો હતો ને એટલે દાણા જોયા હતા કઈ, સમજ્યા? હા તો એમાં જ મારી ઘરવાળી ઉપર નજર બગાડી. અમે બે એને લગ્ન થઈ ગયા હતા. હા એટલે એને મારી ઘરવાળીને એના ઘરમાં બેહારવા હાટું એની ઘરવાળીને મારીને કાઢી મૂકી. હા એની ઘરવાળીને ઈ બિચાર નબળા માણસ, એનો ફોન મારામાં આવ્યો હતો. ઈ બેનનો હા, એટલે મેં એના કીધું નંબર છે? ઈ બેનના નંબર છે? એ બેનના નંબર છે. મેં કીધું હમણાં તમને મોકલું, જોઈ લો હોય તો. હા, ઈ હવે ભર્યો. હવે તમારું નામ જયદીપભાઈ જયંતિભાઈ મકવાણા, હા થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હવે હા. આ જે ભુવાનું નામ છે શું છે? એનું નામ રવિ. ભુવાનું નામ રવિ પ્રવીણભાઈ રોજાસરા. હા રવિ પ્રવીણ રોજાસરા. રોજાસરા. ઈ ને મારા હારણ ઘર બે સામે સામે છે. રોજાસરા ઈ શેમાં આવે? ઈ આમાં ઈ તરફદા કોરી છે. ઈ તરફ દાખોડી રોજાસરા. ઓકે. અને ઈ કઈ માતાજીના ભુવા હતા? ચાઉનમાન મેરડીમાન. વાહ સાઉન્ડ બાબા. એટલે મારું સાહેબ કહેવાનું એવું છે, એ માને ભૂતડો ડુંગરો વાલો. એ આ તમારો માને વિડીયો જોયો ને, હા મેં કીધું આમાં મનસુખભાઈ ને આપણે વાત કરીએ. મારું કહેવાનું હોય, ભલે મારે છૂટાછેડા જે થયું હોય, અમે નબળા માણસ અમે ફૂગી ન હોય ગયા, હા તો મારું કહેવાનું એમ છે, આ જે મિલકત રહી ને મકાન ને બધું, હા એ છોકરી નામે થાય એમ. કાંઈ વાંધો ના લોહી થઈ ગયો. હવે ભુવા હા. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ને પપ્પાના નામે. આ જો ભુવાનું નામ છે રવિ પ્રવીણભાઈ રોજાસરા, ચામુંડ ને મેલડીમાંનો ભુવો. હા, હાલો ઈ થઈ ગયું. પછી એમની ઘરવાળીનું નામ શું છે? એનું ઘરવાળીનું નામ શિલ્પાબેન. શિલ્પાબેન. હા, એને બિચારીએ બીક ની મારે કેસ ન કર્યો, સમજ્યા? શિલ્પાબેન. શિલ્પાબેન ક્યાં ઈ ક્યાંના છે? એ આપણે રામાપીર નું મંદિર રણુજા રહ્યું ને રાજકોટ, હા એ મંદિર ની સામે ક્યાંક રહે છે. રામાપીરનું મંદિર, હા કોઠારિયા રોડ. હા, રોડ. ઓકે હાલો થઈ ગયું. હવે શિલ્પાબેન ના મો નંબર? એના નંબર ઉપાડ્યો, આપું તમને. હા પછી તમારી ઘરવાળી અત્યારે હાલ બીજું ઘર કર્યું કે ઈ હજી ભુવા ભેગી જ છે? એની હારે જ એના ઘરમાં જ બેસી ગઈ. ભુવાના ઘરમાં? હા, ઓકે તો ભુવાના નંબર એ મને દેવા દો. એના નંબર નથી, મારી ઘરવાળીના હે. આ તો એના દીજો ને? એના હે મારી પાસે. હા બસ ઘરવાળીને હેલ છે. આપણે તો મૂળ ભુવાએ ધૂણતા ધૂણતા આ બધું કર્યું છે ને, એટલે દેવ શક્તિના નામે કર્યું છે. એટલે મારી મેલડી ને મારી સામંડા જો તમે સદબુદ્ધિ દીધી હોય તો આવા કરો. હા, તમારા પેટમાં દેવી આવે તો તમે હા. વિકાર જ કેમ ઉપડે? તમે ખાલી હે ને મનસુખભાઈ, એને હવે મારી એક ઘરવાળી મિનિટ. હવે તમારે જે કઈ છૂટું થઈ ગયું ઈ તમારી ઘરવાળીનું નામ શું હતું? લક્ષ્મીબેન લક્ષ્મીબેન. મનસુખભાઈ. એક મિનિટ. લક્ષ્મીબેન. લક્ષ્મીબેન એની અટક? હા, સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. ઓકે. હવે હા. લક્ષ્મીબેન સોલંકી ઈ અત્યારે અને આ ભુવો ક્યાં રહી છે? એ મારો જ કોટર મારી છે, આપણે રૈયાધાર પરશુરામ મંદિર પાસે. અને એને ઓલી બાઈને આ શિલ્પાબેન ને છૂટા આપી દીધા હા, કે ઈ એ ભેગી છે? ના ના, એને છૂટાછેડા કરી નાખ્યા. નકર ભુવા બે બાયડી રાખે એટલે કહું. ના ના, કેમ કે એને બે દેવ પૈણમાં આવતી હોય, ત્રણ દેવ પૈણમાં આવે તો બે ત્રણ બાયું રાખી શકે ને. કેમ કે બધી દેવનો એક બાઈ જુદી જુદી હોય. એટલે મેં એ મારા ફોન આવ્યો ને, હા એટલે મેં મને ફોન કર્યા, કઈ થાય નહીં, તમે પોલીસ કેસ કરો. એટલે કે પોલીસ કેસ કરી આપણે પૂગવા ન દે નહીં, કે ખોટા હેરાન કરે ને એમ. હા તો મને શિલ્પાબેન ના નંબર બોલો. ઉભા રહ્યો એક જ મિનિટ. પછી લક્ષ્મીબેન ના નંબર દો. મારા ઘરવાળી નંબર લખો. હા 7990. એટલે આઠડે નવડે ને? 79 એટલે 79. હા 79 90 25 41 56. 25 41 56. 56.
7990254156. હા આ લક્ષ્મીબેન. હા પછી તમારી દીકરીનું નામ શું છે, જે બાળક જન્મ્યું એનું? મારી દીકરીનું નામ જેસિકા. જેસિકા. હા બેન. છોકરીને સાહેબ હું મળવા જતો સમજ્યા. એટલે દીકરી અત્યારે એની ભેગી છે. હા હા, બરાબર. પછી આ ભૂવો રહ્યો હમ. એની કઈ યુટ્યુબમાં ચેનલ બેનલ છે? ના ના છે. પછી આ માથે હાકરું લઈને ધૂણે છે, ઉકળતા તેલમાં હાથ નાખે છે કે કઈ એવું કરતા, કે એવું કઈ દેવ આવે ને આ કઈ પરસો બતાવે એવું કઈ કરતા? ના ના ઈ દાણા જોવે અને આ છે. રીતનું કર્યું મારી ઘર ઉપર. બરાબર બરાબર. એટલે તમારે ઘરવાળી દેખાવડી ને એવું હોય છે. હા હા, કઈ વાંધો નહીં. ઈ ભુવેને દેખાય, હારી બાઈ દેખાય ને હમ એટલે એની માતાજી તરત જ પાણીમાં આવે. અમે નબળા હતા, ભૂગવા દઈએ એમ નતા. પોલીસે મેં કીધું ને, પોલીસ સ્ટેશને હા. મેં કીધું અમારા ઘરવાળીને લફરું થઈ ગયું ને એટલે બધા મેં બધું અવરું અત્યારે આ ભુવો કઈ જગ્યાએ રહે છે? અત્યારે માં આપણે આવડા કોટર પરશુરામ મંદિર રૈયા ચોકડી, ઓલા રૈયા રોડ ઉપર હાલ 13 માં કોટર છે. હાલ કઈ ચોકડી કીધું? આપણે રૈયા ચોકડી હા, રૈયા ચોકડી. 13 માળિયા કોટર આવાસ યોજના નથી મોદીએ દીધા ઈ. રૈયા ચોકડી આવાસ યોજના 13 માળિયા. 13 માળિયા. હા 13 માળિયા. ક્વાર્ટર નંબર ખબર છે કઈ? કોટર મારે 10માં મારે બ્લોક નંબર 10. છે બ્લોક નંબર 10. મારે તેમાં સાહેબ 2 મહિના જ રહેવાનો વારો આવ્યો. પછી તો આ ભુવા છે ને એ પૂગી જાય પછી બધી. તારી એને બધું એને પ્લાન બનાવ્યો, મકાન હવે મને આવ્યું. શિલ્પાબેન ના નંબર દો. શિલ્પાબેન ના? હા, ઈ મારે એની ઘરવાળી એને છૂટું કર્યું એટલે મારે બધા પુરાવા લેવા પડે. એટલે આ ભુવો છે દેવના નામે સિનારવા છો ને એવું જ અમે આમાં સાબિત કરી. મારા એક ઓડિયો ની અંદર ભુવો સિનારવો હોય ને એવું ચોખ્ખું કહું છું. એટલે જ મેં ફોન કર્યો, મનસુખભાઈ ને ફોન કરું તો આનો કઈક રસ્તો નીકળે. હમણાં બહુ સારો રોડ નીકળશે ભાઈ, બહુ સારા મારો. આ ભુવો રહ્યો ને એને બધી માતાજી નું કાંડું મૂકી દે ને આ માતાજી કાંડું કદાચ મૂકી દે. એમ નહીં, મારામાં ફોન આવી છે કદાચ ધાપ ધમકી મારે તમને ફોન કરું ને. નહીં તો પોલીસમાં જ સીધો 100 નંબરમાં ફરિયાદ કરી દેવાની, નજીકના પોલીસ સ્ટેશન જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાની, રેકોર્ડિંગ કરી લેવાનું. હા ફોન કરે એટલે રેકોર્ડિંગ વાળો મોબાઈલ રાખવાનો, રેકોર્ડિંગ કરી લેવાનું. હા એટલે સીધો સિસોડામાં આવી જાય. હા પછી સામાનમાં મેલડીમાં બસાવવા નહીં આવે રેકોર્ડિંગમાં. હા આ દેવ છે ને ઓનલાઈન મેલડી છે. તમે જે વાત કરો ઓનલાઈન મેલડી. તમારા રેકોર્ડિંગ હું 3-4 દીથી સાંભળું ને, હા, આજ નવરો હતો ને મેં કીધું કરું ફોન. હાલો મને શિલ્પાબેન ના નંબર આપો. હવે મારે ફોનના નંબર લેવા માટે કઈ કરવું જો. તમે પેલા આને પૂછ્યો ને તો તમે ડિટેલ મળી જાય. મારા ઘરવાળીને એટલું કહી જાય કે આની અંદર કેમ સેટિંગ થયું એને કઈ. હા, પૂછી લો. હવે તમારા ફોટા મોકલો. એટલે મારે સિંગલ મોકલું કે છોકરી હારે મોકલું કે? તમારો મોકલો ને, બીજી તમે બાયું મોકલી, બીજી રાખી દઉં એક ટ્રાણીઓ. અમારી પાસે ને એવી ડુપ્લિકેટ બાયું રાખી હોય. એમને 2 બાપ દીકરીને અમારે હાઈ રહે છે. હા, તમારી દીકરી તમારી ભેગી નાની બાળક. હા, પણ મારી પાસે નથી. એની પાસે મને પોલીસ સ્ટેશન કે શું કીધું એ કે 7 વર્ષ પછી કે તમે જોતી હોય ને તો બાળક નક્કી કરે એમ કીધું. હા, એ તો છે ને પુખ્ત વયની થાય ને 5 વર્ષ સુધી કાયદામાં જોગવાઈ છે. 5 વર્ષનું બાળક હોય ત્યાં લગન માનો હક લાગે. એ પુખ્ત વયનું થાય ને પછી એને ક્યાં રહેવું છે બાળક નક્કી કરી શકે. અને એમાં એવું છે સાહેબ, હું એને મળવા હોતો જાતો છોકરીને, પણ આ બીજા ઘરમાં બેસી ગઈ ને પછી મને ડર લાગવા માંડ્યો. કારણ કે અમારા રાજકોટ કોઈ સંબંધી નથી, કદાચ માથાકૂટ કરે તો એમ. ના, એ માથાકૂટ ન કરે ભાઈ. એ માથાકૂટ કરે. ભારતમાં કાયદો છે. આ કાયદો હલાવો. આપણે ભણ્યા નહીં, માતાજીની વાયદે છે ને દાણા ચોરાવ્યા એટલે દુઃખ લાગે. અટાણે તો મોટો ડોનનો દીકરો હોય તો જેલ ભેગીનો નાખી દે. હા, નકર હું છોકરીને મળવા જાતો, ભાગ લઈ દેતો, કપડાં લઈ દેતો, મારી એવાય હતી. હા, બસ કાંઈ વાંધો નહીં. તમે કાંઈ ઉપાધિ કરો માં. હું આને ફોન કરું છું, મને ઘડીક પછી હમણાં તમને પાછો કોલ આપું છું ભાઈ. હા, એટલે ફોટા કે આ નંબર ઉપર નાખું ને? હા, નાખો. જય માતાજી. કોણ બોલો? એ હું મનસુખભાઈ બોલું બેન. કોણ મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. તમે લક્ષ્મીબેન બોલો છો? હા હા લક્ષ્મીબેન, મારે છે ને મારે ઘરે થોડો કંકાસ હતો ને એટલે ભુવા પાસે દાણા જોડાવા હતા. હા હા એટલે મેં ફોન કર્યો તો રવિ પ્રવીણભાઈ પાસે. હા હા થોડું ઘરે કંકાસ બહુ હાલે છે. તો એ અત્યારે તો યાદ હોય એના નંબર આપું તમને? હા, આપો ને બેન. હા, ચાલુ રાખો, નંબર આપું.
લખો. હા બોલો બોલો. 94 291 94 2 91 હા 800 800 પછી 89. 890 હા 89. હા લક્ષ્મીબેન ઠીક. હવે આપડા ભુવા છે ઈ ક્યાં માતાજીના ભુવા છે બેન? એ છે ચાઉનમાં અને મેલડીમાં. હા, તમે એમના તમે કોણ બોલો? હું એમને વાઈફ. આ ભુવાના ઘરેથી? હા હં, ઠીક. તમારા લગ્ન એની હારે થયા છે? હા ઠીક. તમારું કયું ગામ છે? રાજકોટ. ઠીક ઠીક. હા સારું. તમે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કર્યા હતા? હાલો. હાલો. હા હાલો. એ ફોન કરીને પૂછી લ્યો, એના નંબર આપ્યો ને મેં તમને. ઠીક. પણ હું તમારી હારે વાત કરું બેન. હા મેં હા કીધું પણ હા એટલે મેં પણ એની યાર વાત કરી લ્યો. એમ નહીં એટલે મેં કીધું તમે એના પત્ની છો કે એમના શું એમ એટલે પૂછું છું બેન. અમે તો અમારા આ બધું અમારા ઘરે આવું છે ને એટલે મેં તમને પૂછ્યું. હા હું એની વાઈફ જ બોલું છું, તમે એની યાર વાત કરી લ્યો ઠીક. ફોન કરીને. ઓલા તમારા જૂના ઘરવાળાનું નામ તો જયંતિભાઈ મકવાણા હતું ને, તમે જેની હારે છૂટાછેડા કર્યા એને? હા એની યાર જ છૂટું થઈ ગયું મારે. હા પછી આ તો તમારે ત્યાં દાણા ચોરાવા આવતા ને? ઈ ક્યાં દાણા જોવે હે? હા, પણ તમારા આની હારે તો આના ત્યાં તમે દાણા જોડવા ગયા હતા ને પછી તમારા આની હારે પ્રેમ થઈ ગયો એવું નથી? હું એને ઓળખતી નહીં. છે ને કોણ દાણા જોરા કોણ જાતું? રવિભાઈ પાસે તમે દાણા જોડાવા જતા. તમારા ઘરવાળો પેલા જૂનો ઘરવાળો છે, તમારાથી એક દીકરી હોય જ નથી? ઈ કોણ દાણા જોરાવા કોઈ નો જાતું? હા તમે પ્રવીણભાઈ ને પાસે દાણા જોડાયો બેન. ચામુંડમાના ભુવા છે ને, મેરડી માના ને ચામુંડમાના બે. અમે તો કાંઈ એવા દાણા કે જોરાવ્યા જ નથી કોઈ તમે દિવસ. આ છૂટું કર્યું તમે. ઓરિજિનલ જે તમારો ઘરવાળો છે એનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, હા ઠાણા ઈ કાલોરના. હા હા અને તમારે એક દીકરી હોય છે, જસિકા હા બેન. હા હા પછી આ તમારે દાણા જોતા હતા ને તમારે અને પ્રેમ થઈ ગયો. પછી એની તમે છૂટા છોડા કરાવ્યા અને આ છોકરી ના ગજર અમે થઈ કોઈ ગઈ. દી દાણા જોરાવ્યા જ નથી એવા. તમે તો પછી આ તમારો ઘરવાળો ક્યાં છે? કી ઘરવાળો એની હારે તમારે છૂટું થઈ ગયું. આ છૂટું તો ઈ આના હિસાબે થયું ને. આ તમારી દીકરી એની હિસાબે આ તમારે જે આ ભાઈ આ રવિ ના હિસાબે. રવિ તમારે ઘરે દાણા જોતો તમારે એનો મનમેળ થઈ ગયો એટલે તમે તમારી અમે દીકરી તો એને ઓળખતા નથી. અમે તો ક્યાં એને ઓળખતા જ કે ને રવિ ને. તો પછી ઓળખતા નહોતા તમે કેમ આ પ્રેમ કર્યો? એ અમાર સામે જ રહેતા હતા ઈ. હા મેં રહેતા હતા પણ ભલે જે કર્યું પણ આ મૂળ તો થયો તો પ્રેમ ને. મારું છૂટું થઈ ગયું તો પછી હું મારી મમ્મી ઘરે હતી અને ઈ અમાર સામે રહેતા હતા. પછી પ્રેમ આ દીકરી એરી મેં વાત કરી, નાની બાળક છે ને તમારું? હા હા અને એ તમારી ભેગી છે ને છોકરી અત્યારે? હા એ તો ભેગી જ તો છે. પછી તમારા હા ઘરવાળાનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા હા ગાલોરના, તાલુકો આ. હા અને ઈ બે હારે કામ કરતા હતા હા ઈ કામ કરતા યાર્ડમાં. હોય પણ અમારે હા એની યાર કઈ ત્યારે લેવા દેવા ના નતું એને એની કીધું યારે. દાણા જોતા જ બેન મારી પાસે બધું. અમારી પાસે ઈ બેન દાણા પૂરા જોવાનું ઈ મને પૂરા કઈ ખબર નથી દાણા બાણા જો એ અમારે. અમારી પાસે અમે પૂરા હોય તઈ બોલીએ. હા હા લક્ષ્મીબેન અમારી પાસે બધું પાકું હોય તઈ બોલીએ. પછી એની ઘરવાળીનું નામ શું હતું ખબર છે ને તમને? હાલો. એને કરવાનું અત્યારે તો મને ખબર જ હોય ને એને ઘરવાળીનું શું નામ હે. આગલી છૂટી થઈ એનું નામ શું હતું? એનું નામ શિલ્પા હતું. તો પછી બેન જો કેવો સારો માણસ છું. મને બધી ખબર હોય. હું મોટો હા ભૂવો છું બેન. હું હા યુટ્યુબ વાળી મેલડી નો ભૂવો છું. હા હા તમે યુટ્યુબ માં મનસુખ હે રાઠોડ બોલો ને હા એટલે મારી મેલડી ને બે આવી. હે મારી યુટ્યુબ વાળી મેલડી. દર મહિને તમારે નિવેદ કરવા પડે. હા 350 રૂપિયાનું રિચાર્જ અમે પણ કરાવવાનું. અમે એવું કઈ માનતા જ નથી દાણા બાણા જોવામાં. તઈ આ ભૂવો છે એટલે દાણા જોવા માનતા નથી. મને તમે કીધું કે હા એ ઈ મેલડી મારે ભૂવો હે તો એના મઢનો ભૂવો છે. મઢનો પણ દાણા જોઈ છે તો જ હા તમે કીધું હોય ને કે આ ઈ નંબર માં કોઈના દઉં. દાણા ઈ ઘર સિવાય કોઈના ના જોવે. તો અટણ હું તમારા ઘરનો માણસ છું, હું તો બહારનો માણસ છું. ઘરનો છું તો તમે મને કા પૂછ્યું નહીં ભાઈ તમે ઘરના છો કે બહારના છો? અને ઈ તો મઢનું હોય તો જ પણ જોઈશે. એમાં એવું હે આમાં સિમ કાર્ડ ને નંબર ને બધું હે ને હા ઈ એનું હતું બધું એમાં એનું છે જ અત્યારે. એટલે મેં કીધું એના કોક નું હશે ફોન એટલે મેં કઈ પૂછ્યું નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેન. પણ હવે શું છે આવું બધું થોડુંક જોવાય. કાંઈ વાંધો નહીં પણ અટણા છે દીકરી છે એને જ હા બિચારે એને તો બાપ ગુમાવ્યો કા માં ગુમાવી.
એને સારું જ છે, હાવ કેમ હારામાં કેમ હારો જ હવે છે એને અત્યારે. ઉભો રહે, આ બે પેલા કરતા તો હે ને બહુ જ સારું છે, કેમ કે એને તો મને બહુ જ હેરાન કરી છે. બેન જો મારી સાંભળો, ઈ તો આપણે જેને પ્રેમ કરતા હોય ને ઈ કચરો હોય તો હોનાનો લાગે, અને જેનો પ્રેમ ન હોય હોનું હોય તો ધૂળ લાગે. કેમ કે પ્રેમ એમાં તો કેમ પ્રેમ પ્રેમ ઈ તો મને પ્રેમ છે બાપુ. એમ નહીં, હા. પણ હું હે ને જયારે હું મારા મમ્મી ના ઘરે હતી ને રીહામણે ગઈ ને હા. આ છૂટું થયા પછી અમારે મારા મમ્મી એનો ઘરે કઈ ગઈ વાંધો ને નથી. અમે તો ખાલી એના માટે ફોન કર્યો કે ઈ તો તમારે જે કઈ પ્રેમ માણસને કરવાનો પોતાનો મૂળભૂત અધિકાર છે, કરવાનો હોય કરો, એનાથી અમને કઈ મારે પણ છૂટું આ તો થઈ ગયું ને એમ નહીં, છૂટું થઈ ગયું ને હું મારા મમ્મી ના ઘરે ગઈ ને પછી આ બધું થયું. છો પેલા નથી મેં આવું કઈ કર્યું. પેલા બેન જો પેલા નો કર્યું હોય તો સામે રહેતા હતા, આજે તમારા ઘરવાળાનો પુરાવો મારી પાસે છે. અને હું તો ત્યારે એને કઈ ઓળખતી નહીં. બેન બધી વાત સાચી છે, પણ આને અમારી પાસે પુરાવા વાળું કામ હોય, તમે આડાવડી વાતો કરો, ગોળ હા ગોળ પણ અમે કાંઈ વાંધો આમથી કામ નહીં. કાન ચલાવ અમને એના માટે. બેન જો એક હું તમને કહું, અમને એનો કોઈ કાંઈ ઓલો નથી. અમે તો ખાલી આ ભૂવા પા અમારા દાણા જોડાવાના હોય, આ તો અમારા અને ઘરે એના સંતાસ ભુવા હતો. રહ્યા ને એના મોટા બાપુ રહ્યા ને ઈ ભુવા હે, એટલે એના મોટા બાપુ શું કેતા હતા, તું રાજકોટ રહેશ ને એટલે તને હે ને બધો વાંધો પડે છે ને તું માંદો થાસ ને આમ ને તેમ, એટલે એ મન મૂકીને હાલતા વયો જતો હતો ને એને ઘરે. કાંઈ વાંધો બેન. બબે 3-3 મહિના સુધી વહી જાય, 2-3 મહિના સુધી રખડે ને પછી આવે, વરી બબે 3-3 મહિના સુધી વહી જાય ને વરી રખડે ને વરી પાછો કંટાળે એટલે આવે. પછી આવી રીતે મારે 5 વર્ષથી આમને માલતું હતું, પછી મારે કેટલોક સહન કરું. કાંઈ વાંધો બેન, પણ હવે એમાં એવું છે આ વાયલા કરે, અને ઈ તો એમ પછી તમને નહીં, હું તમને ઈ તો તમને હું કહું છું બેન. પ્રેગ્નેન્ટ હતી એને ખબર છે શ્રીમદ પછી મારા માવતરની ઘરે નથી જવાતું, તોય ઈ મને મૂકીને વયો જતો હતો. મારી મમ્મી રાતે અડધી રાતે માવતરના ઘરે ઉભા રહ્યો, માવતરના ઘરે હું કામ ન જવાતું, ઈ તો મને સમજાવો. એને પૂછી લ્યો, એને પૂછી લેજો બરોબર હે. માતાજીની ટેક હશે. એને પૂછ્યો, એનામાં એવું છે કે શ્રીમદ પછી માવતરની ઘરે ના હા, ઈ જવાય. દેવ ના પાડે. હા હા, મેં કોઈ મેલેડીમાં કહે કે ભાઈ શ્રીમદ ગમે કોઈ ત્યારે થતું નથી, પછી હા હવા મહિનો થાય થી પછી ત્યાં લગડ હુતે કોઈ ત્યાં લગડ મઢે જવાય નહીં. હા આ બધાય છે કઈ જે છે ઈ તો અમે એનું જાણી છીએ, કેમ કે હું રાવણ દેવ છું. હા હા હા, હું દેવના વાજા વગાડું છું, અને અમારા ઘરે અટાણે છે ને બાઈ મારી કાબુમાં નથી, એટલે મેં કીધું ભુવાન હું વાત કરી જાઉં. ઈ પણ ઈ બહારના કોઈને જોતા જ નથી દાણા. નહીં, ના મારી એ બાઈ ઘરનું જ. મારી હામી થઈ જાય છે, મને બોલવા દેતી નથી, એટલે હું અટાણે બીજે વાતો કરું છું. મારું ઘરે હાલતું નથી, એટલે મેં કીધું મારું ઘરે હાલે એવું થઈ જાય. બાયરી તો બધા મને માને જ છે, હા મૂળ મારું ઘરે મારો વજન નથી, એટલે મારી બાઈ તો તમે ઈ કોઈના બહારના કોઈના જોતા નથી, તો તમે મેં તમને નંબર આપ્યા છે, તમે પૂછી જોઈ ને. એ ખાલી ઘર સિવાય કોઈના જોતા જ નથી. આ બસ મઢનું કામ હોય ને ત્યારે બસ. હું મઠનો જ માણસ છું બેન, હું સારો માણસ છું. હા કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, ચાલો પછી મળ્યા. હા વાંધો નહીં. હાલો, જય માતાજી. હાલો, હા બોલો ને. કોણ બોલો? ગુણાતીત મત બોલું. ગુણાતીત? તમે કોણ બોલો? પ્રવીણભાઈ બોલો? ઓલો રવિભાઈ? નહીં તમે? ગુણાતીત હાલો. નથી કોણ? હે રવિભાઈ બોલો? રવિ પ્રવીણભાઈ? હા બોલો ને. હા તો હું તો એટલે તમારું જ કામ હતું, એ તો તમને પૂછ્યું. રવિભાઈ બોલો ને? હા હા. એ ભાઈ મારે છે ને થોડુંક દાણા જોડાવાના હતા, મારી ઘરવાળી છે ને. કોણ બોલો? એ હું અહીં આપણે રાજકોટ રામાપીર ચોકડીએથી બોલું. હા હા, એટલે ઈ છે ને મને કીધું કે ભાઈ આ રવિભાઈ છે ને ઈ મેલડી માના ચામુંડ માના ભુવા છે. એટલે કોણે કીધું એવું? હે, કોણે કીધું એવું? એ આ બોલા ભાઈ આપણે છે ને દલસુખભાઈ. હું ઓળખતો નથી ભાઈ ને. દલસુખભાઈ ને ઓળખતો જ નથી ભાઈ ને. પણ તમે તો તમે રવિભાઈ નથી બોલતા? ગોપાલ બોલું. ગોપાલ ગોપાલ? ગોપાલ બોલું. ક્યાં ગામથી? રાજકોટ થી. અને અમે જોતાય નથી ભાઈ. નહીં ગોપાલભાઈ, તો તમે હું રવિભાઈ ને મેં ફોન કર્યો, રવિ પ્રવીણભાઈ રજાસરા. એ વાત તમારી સાચી, પણ અમે એ દાણા નથી જોતા એમ કહું. આપા તો તમે ઈ બોલો છો કે નથી બોલતા એમ? એટલે કામ હોય બોલો ને, શું કામ હતું કયો ને. ઈ હોય તો પૂછું એમ કઉ છું, તો તમારી હારે વાત કરું. ના ના એ નથી બોલો. ગોપાલ બોલું. તો પછી તો તમે મેં તો રવિભાઈ ને ફોન કર્યો હે. ના ના રવિભાઈ નથી બોલતા. ગોપાલ બોલું. ગોપાલભાઈ, હું અત્યારે થોડીક વાર કામમાં આવું, હમણાં ફોન કરું. હવે મારી વાત તો સાંભળો. હા બોલો. એટલે તમે રવિભાઈ બોલતા હો ને તો મારે થોડું તમારું કામ હતું એટલે કહું. ના 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 રોંગ નંબર ભાઈ. એવું હે? હા. તો તમે પેલા તો આ પાડી કે હું રવિભાઈ બોલું. અરે ગોપાલ બોલું હું. ગોપાલભાઈ, તો મેં ફોન તો રવિભાઈ ને આમ કર્યો, એમાંથી આમાં કેમ આવ્યો? એટલે મેં આમાંથી નંબર મારા ફોનમાં સંભળાતું નથી, એટલે આમાંથી ફોનમાં જ કર્યો, બીજાના આ ફોનમાં. તમારા નંબર છે 94 291 હા અને 800. તમારા ઘરવાળીએ નંબર દીધા.
હા લક્ષ્મીબેન નંબર આપ્યા અને તમે કહો છો કે હું ઈ નથી બોલતો, તમે કેમ મારે કરવું? હા હા, તમારા ઘરવાળી નામ લક્ષ્મીબેન નહીં? હા હા, તો પછી કેમ તમે ના પાડો? પણ એમ નહીં, હું અત્યારે કામ હોય એ બોલો ને, અમે ઈ નથી કરતા એમ કહું છું. હાલો, કાંઈ વાંધો નહીં. તો આ લક્ષ્મીબેન જે ઈ તમારા ઘરના છે? હા એ મારી ઘરવાળી. છે. તમે લગ્ન કર્યા હતા? હા છે કે ઓમ પ્રેમ પ્રકરણ કર્યું હતું? હા પ્રેમ પ્રકરણ કર્યું હતું? લવ મેરેજ કરેલા છે, બોલો ને. ઠીક ઠીક. અને આ શિલ્પાબેન જે ઈ તમારે શું થાય? એ અમારે છૂટાછેડા થઈ ગયા. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. એટલે મેં એના માટે છે ને મેં કીધું આ તો તમે માતાજીના ભુવા હતા ને એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. હા હા હા, બોલો. ના ના એ નથી કરતા અમે. હવે અટણ મેલડીમાં સાવનમાં પૈણમાં આવે છે કે નથી આવતા? ના અત્યારે નથી કઈ. આ પ્રેમ કર્યા પછી બંધ થઈ ગયું કે પેલા? એટલે તમે બોલો કોણ, એટલું બધું પૂછવાની તમારે ક્યાં જરૂર છે? લે લે, અરે કાકા હું રાવળદેવ છું. રાવળદેવ કોણ? લે અરે એટલે હું તમને ડાક વગાડું હમણાં? એ બધી વાત હતી, અત્યારે આ બધી પૂછવાની ક્યાં જરૂર છે પણ? અરે મેં એના માટે તમે સામુંડમાના મેલડીમાંના ભુવા હતા. હા હા, એટલે હવે આ પ્રેમ કર્યા પછી માતાજી પૈણમાં આવે કે નથી આવતા એમ કહું? એ હમણાં હું નિરાતે ફોન કરું. અરે મારા ભાઈ અટાણ વાત કરી લ્યો ને ભાઈ સાહેબ, તમારો દીકરો યાર, મારે થોડીક વાત સાંભળી લ્યો ને યાર. હાલો 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 ચોદામણો હવે હાલો. હાલો. જય માતાજી. શિલ્પાબેન બોલો? ઠીક. મજામાં? હે બેન, હું મનસુખભાઈ રાઠોડ બોલું. હાલો. એ રામોદ થી મને છે ને તમારા નંબર જયદીપભાઈ આપ્યા હતા. જયદીપભાઈ, જયંતિભાઈ. હાલો. અલા જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોડ વાળા. હા, ઈ કે કઈક તમારા ઘરવાળા રે કઈક છૂટાછેડા થઈ ગયા હતા ને તમારે? હા, ઈ શેમાંથી કહેતા ને એવું બધું, એટલે એને કઈક એની ઘરવાળી કઈક આ ભૂવો લઈને વિયો ગયો ને. હા, આ બેન આપણે લક્ષ્મીબેન ને. હા, એટલે અમારે ત્યાં ભુવા પરાડાનું કામ હોય ને, એટલે એને કીધું કે એની ઘરવાળી છે ને એનું નામ શિલ્પાબેન છે, એટલે મને તમારા નંબર આપ્યા. હું ખોટું બોલતો હોય ને તો શિલ્પાબેન ને પૂછી લેજો. તમે કે લાવો પૂછી જાઓ, એટલે મેં તમને બેન ફોન કર્યો. તમે કોણ, ક્યાંથી બોલો છો? હું બેન કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે પોલીસ ચોકી છે? ના ના બેન, કાર્યકર છું હું તો. છે? હા, હું કાર્યકર છું, સારો માણસ છું હું છે ને, એટલે એના માટે મેં તમને ફોન કર્યો કે મેં કીધું બેન તમારા ઘરવાળાનું નામ શું હતું? રવિ. રવિ. માતાજીનો ભૂવો હતો? ક્યાં માતાજીનો ભૂવો હતો? મઠ હોય ને ત્યાં, બીજે ક્યાંય નહીં. છે તો અટાણા લક્ષ્મીબેન અરે તમે છૂટાછેડા કેવી રીતે શું કામ કર્યા? અને પ્રેમ થઈ ગયો તો કોઈ અરે? કોની અરે પ્રેમ કર્યો તેને? લક્ષ્મી જયદીપભાઈ કહે ને એ ભાઈબંધ એ. તમારે કઈ બાલ બચ્ચું છે કઈ? ના, મારે નથી હો. ઠીક ઠીક ઠીક. તમે બીજા લગ્ન કરને કે ક્યાંય? ના હો. ઠીક ઠીક ઠીક. હા બેન, એટલે એને કીધું કે આ છે ને શિલ્પાબેન રહ્યા ને, ઈ એમના પત્ની હતા, એની હારે છૂટાછેડા કર્યા ને મારી બાઈને લઈને વિયો ગયો ને અમારા ઘરે દાણા જોવા આવ્યો હતો. તો એને ભાઈબંધ હે ને, એટલે પછી મને કઈ જાજી ન ખબર હોય ને, હું ઘરે હતી પણ એ મને જયદીપભાઈ કહેતા હતા ખરી. એટલે મેં કીધું બેન ઈ વાત સાચી છે કે નહીં, એટલે અમારે પુરાવો લેવો પડે. અમારી પાસે બેન હું હોય અમે પુરાવાને માની કે આ ભુવાએ હાસો હાઈસ આવું સિનારવું કર્યું છે કે નહીં, મેલડી માના નામે ને સામુન માના નામે. ભાઈબંધ હતા ને એટલે પછી એને જાજી ખબર હોય ને. ઠીક ઠીક. તમારા લગ્ન સંસાર કેટલો આલ્યો બેન? મારે 10-11 વર્ષ. 10-11 વર્ષ? હા. ઓહો, તો 10-11 વર્ષમાં આના પૈણમાં માતાજી આવતા તમે કઈ જોયેલા? આમ ધૂણતા હોય ને સામાનમાં મેલડીમાં પૈણમાં આવે એવું કઈ જોયેલું ધૂણતા હોય? તો અમારે ત્યાં મઠ હોય એટલે પછી નિવેદ થતા હોય એટલે જોયું તો હોય ને. ઠીક ઠીક. મેં કીધું આ સાવણમાં મેલડીમાં પૈણમાં આવતા હોય ત્યાં લક્ષ્મીનું બાવડું પકડ્યું હોય છે કે ઈ માતાજી પૈણમાં ન હોય ત્યાં પકડ્યું હોય છે? એટલું તો મેં માતાજીને કીધું છે, તમારે કદાચ જાજુ કહી દીધું છે. મેલડીમાં ને કીધું? ના.
શિલ્પાબેન, આ મેં એના માટે ફોન કર્યો. અમે આ અંધશ્રદ્ધા મુક્તિનો કાર્યક્રમ કરતા હોય ને એટલે મેં તમને ફોન કર્યો. ને અમને જે જયદીપભાઈએ ફોન કર્યો ને એટલે મેં હમણાં લક્ષ્મીબેન હારે વાત કરી, પછી પ્રવીણભાઈ જે મેલડીમાના ભુવા છે એની હારે વાત કરી. અને અમારે શું આ યુટ્યુબમાં અમે પછી છે ને માતાજીને મૂકતા હોઈએ મેલડીમાના. આ તમે મારી હારે વાત કરો ને, હું યુટ્યુબ વાળી મેલડીમાનો ભુવો છું. હા, તમે યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલો ને એટલે મારી મેલડી આવે. હા, કે ખમ્મા કે જે મારી ખમ્મા કે જે આ તારા બાલોડા ને ખમ્મા કે જે. એ લોકોએ શું કીધું એમ કહું? કોણે? હા, લક્ષ્મીબેન. હા, એને મને કીધું ને કે ના ના, મેં તો એને પછી બધું કીધું. મેં બેન તમારે તો કીધું હા જયદીપ ના ઘરના છો. પછી મેં બધો પુરાવો દીધો, એની દીકરી છે એક. હા. અને તમારા દાણા જોતા જોતા બુઆએ પ્રેમ કર્યો. એટલે ઈ મને જયદીપ એવું કીધું કે મારી ઘરવાળી હારે પ્રેમ થઈ ગયો ને એટલે પછી એને શિલ્પાબેન હારે છૂટાછેડા કર્યા. હા, લપ કરીને મેં હવે વરદી લપ કરી. અરે પછી હું મારા આઈથી આવતી રહી કંટાળી. હા, ઈ તો પછી બેન પ્રેમમાં તો બધું આવું થાય. હવે આ પ્રેમ છે ને, ઈ મેરડીમાના નામે જે પ્રેમ થાય છે ને, ઈ બહુ વહીરો પ્રેમ છે. અને ભુવા બધા કેમ જાણે, મારો બાપ જાણે પૈણમાં આવ્યા પછી કેમ ભાઈ એની હામી પટે છે ઈ જ હરી હોતી નથી. આ લક્ષ્મી કઈ રીતે મોઈ ગઈ. લક્ષ્મી વિષ્ણુ ભગવાન ને મૂકીને આવડા આની ભેગી ગઈ ને, ન્યા મને દુઃખ થયું ઓલા જયદીપ ને મૂકીને. એટલે લક્ષ્મી બેન હારે મેં વાત કરી. કાંઈ વાંધો નહીં બેન, જો તમે અત્યારે જાગૃત નાગરિક તરીકે બેન તમારી ઈચ્છા હોય તો તમે તમારો ફોટો મોકલશો ને તો અમે યુટ્યુબમાં તમારો ફોટો મૂકી શકીએ. જો આપની ઈચ્છા ન હોય તો અમે એમના વાયરલ કરતા હોય. ઈ જેવી તમારી ઉર્જા તમે કેવા ના એવું તો મારે કાંઈ નથી કરવું. કારણ કે જો મને બધા કેસ કરવાનું કહેતા હતા, પછી મેં કેસ ને કાંઈ ઈ બાબતે મેં કાંઈ નથી કર્યું. કાંઈ વાંધો તો તમારો ફોટો નહીં મૂકી, અમે રેકોર્ડિંગ તો ખાલી છે ને આ લક્ષ્મીબેન નું ને એના બધાનું રેકોર્ડિંગ અમે વાયરલ કરતા હોય. એટલે ઈ હમણાં વાયરલ કરશું કે ભાઈ આ પ્રવીણભાઈ રોજાસરા ચામુંડમાં મેલડીમાના ભુવાએ ની પ્રેમ લીલા સાંભળો તમે. કેમ કે એનો પર્દાફાશ કર્યો છે જયદીપભાઈ જયંતિભાઈ મકવાણાએ. હા. એટલે એના ઓડિયો વાયરલ જે થવાના છે એમાં અમે તમારી યારે વાત કરીને ઈ પણ અમે કરતા હોય છે. એટલે મેં પુરાવો લીધો બેન કે આ વાત સાચી છે ખોટી. શિલ્પાબેન એના ઘરના હતા કે કેમ ઈ જાણવા માટે. કાંઈ વાંધો નહીં. ભલે બેન હતા તો કાંઈ ના તો ન પડાય. બરાબર હતા. ઓકે, ભલો ચાલો બેન, જય માતાજી. હા, જય માતાજી. હા, તમારું નામ જયદીપભાઈ ને? હા હા. જયદીપભાઈ, હવે તમારે જે કઈ જૂના પત્ની હતા લક્ષ્મીબેન, જૂના એક જ છે. જૂના ક્યાં? હા, ઈ જૂના નવા જે હોય તે ઈ જે છૂટાછેડા થઈ ગયા એમની હારે વાત થઈ ગઈ. હા. ભુવા હારે વાત થઈ ગઈ. હા. ભુવો થોડુંક ખોટું બોલ્યા કે હું ઈ નથી બોલતો, હું બીજો બોલું છું ને એવા ઘડીક વાર નાટક કર્યા. હા. પણ ઈ વાત થઈ ગઈ. પછી શિલ્પાબેન હારે વાત થઈ ગઈ. હા. તમે જે પુરાવા જે વાત કરી હતી એના બધા પુરાવા મળી ગયા છે. હા. આ યુટ્યુબમાં વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી? કાંઈ વાંધો નહીં, મૂકો તમે, આપને કાંઈ વાંધો નથી. ઓકે, પછી આ ડિલેટ નથી કરતો? કાંઈ વાંધો નહીં, પણ એ લોકો તમે જે કીધું તું, તમે જે નામના નંબર આપ્યા, હા, ઈ બધા હારે વાત થઈ ગઈ છે. હા. હા, પુરાવા મળી ગયા છે. તો મારું કહેવાનું સાહેબ શું છે કે અમે નબળા માણસ, એ લોકો કાંઈ ફોન કરે તો બીજું કાંઈ ભૂલી જાવ. નબળા માણસ હોય તમારામાં ફોન આવે એટલે રેકોર્ડિંગ કરી લેવાનું. હા, બસ એમ. હા, અને કોઈ કઈ બીજું કઈ અનઘટિત બનાવ બનાવવાની કોશિશ કરે તો તમારે એને વિડીયો ઉતારી લેવાના છે. હા. ઓકે, એટલે પોલીસ ફરિયાદ સીધી થાય એટલે જામીન નહીં મળે, એ તમને ગેરંટી દઉં. બસ એટલે બીજું કાંઈ આપણે મૂકો. કાયદો કોઈ હાથમાં લે તો ભારત દેશની અંદર કાયદો, કોઈને તકલીફ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની હોય. એમાં કાયદો હાથમાં લે એટલે મરી ગયા, ત્યાં માતાજી છોડાવવા ન આવે. કારણ કે જે અમારે છૂટાછેડા થયા હતા ને, ત્યારે પોલીસે મેં સાહેબને વાત કરી. મેં કીધું સાહેબ એવું કાંઈ નથી, આને બીજે લફરું થઈ ગયું છે એટલે મારું બધું ખોટું સાબિત થઈ ગયું ભાઈ. હવે ઈ કાંઈ છે નહીં, સાબિત થઈ ગયું છે. હા. હા, પણ એમાં તો શું છે ભાઈ કે પ્રેમ પ્રકરણ ને કાયદાને કાંઈ લેવા દેવા નથી. બાકી તમને ધાક ધમકી મારે એવું કાંઈ કરે એટલે ફોનમાં રેકોર્ડિંગ કરી લેવાનું. ઓકે. હા, કેમ કે ભુવા ભરાડા ની એવું બધું કરતા હોય. હા, પણ એ એકવાર જેલમાં જાય ને એટલે બીજી વાર એ પછી બધું પ્રેમ બધા લીંડા વેરાઈ જાય. આમાં જેલ સિવાય બીજું કાંઈ ન હોય. કાંઈ કાયદો હાથમાં લીધો નથી એટલે પોલીસમાં ફરિયાદ કરી દેવાની, નામદાર અદાલતમાં વી જવાનું. બસ, બીજું બધું છોડી દેવાનું.